બાયોલોજીમાં સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 15માં આપણે ટોપિક આવે છે રદ ચક્ર. એ આજે સમજવાના છે. રદ ચક્ર કહેવાય કોને? તો કે બે ક્રમિક ધબકારા તે વચ્ચે જે ફેરફાર થાય તેને કહેવાય રદ ચક્ર. પુખ્ત મનુષ્ય હોય પુખ્ત મનુષ્યમાં 1 મિનિટમાં 72 વાર હૃદય ધબકે. સરેરાશ લઈએ તો 1 મિનિટ ભાગ્યા 72 0.80 સેકન્ડમાં એક વાર આપણું હૃદય ધબકે. હવે 0.80 સેકન્ડ છે તેના ભાગ પાડેલા કર્ણક અને ચેપક સ્વરૂપે કાર્યના આધારે. પોઈન્ટ 10 સેકન્ડે 0.30 સેકન્ડ અને 0.40 સેકન્ડ. 0.10 સેકન્ડે કર્ણકોનું સિસ્ટોલ થાય અને શેપક ડાયસિસ્ટોલ. 0.30 સેકન્ડમાં કર્ણકો ડાયસિસ્ટોલ થાય અને શેપકો સિસ્ટોલ. અને 0.40 સેકન્ડમાં બંને ડાયસિસ્ટોલ. સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસિસ્ટોલ એટલે વિકોચન. હવે આપણે જોઈએ 0.10 સેકન્ડ એમાં શું થાય કે જે ડાબુ કર્ણક અને જમણા કર્ણક એ બે વચ્ચેની ક્રિયામાં ફેરફાર થાય. ડાબા કર્ણકમાં O2 વાળું રુધિર હોય જ્યારે જમણા કર્ણકમાં CO2 વાળું રુધિર હોય. હવે ડાબા કર્ણકમાં જે O2 વાળું રુધિર છે તે દ્વિદલ વાલ્વને માંથી પસાર થઈને જમણા કર્ણક એટલે ડાબા શેપકમાં જાય અને CO2 વાળું રુધિર જે જમણા કર્ણકમાં તે ત્રિદળ વાલ્વથી જમણા શેપકમાં જાય. ત્યારબાદ 0.30 સેકન્ડે શું થાય તો એમાં ડાબા શેપકમાં રુધિર અત્યારે છે અને જમણા શેપકમાં છે. ડાબા શેપકમાં જે O2 વાળું રુધિર છે અને જમણા શેપકમાં CO2 વાળું. ડાબા શેપકમાં O2 વાળું રુધિર ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ ની મદદથી ધમની કાંડમાં જાય અને CO2 વાળું રુધિર ફૂફૂસીય અર્ધચંદ્રાકાર વાલ્વની મદદથી ફૂફૂસીય ધમનીમાં જાય.
.40 સેકન્ડે બે ક્રિયા. એક રુધિર હતું ફૂફૂસીય ધમનીમાં અને એક રુધિર હતું ધમની કાંડમાં. ફૂફૂસીયમાં ધમનીમાં છે CO2 વાળું રુધિર અને આમાં O2 વાળું રુધિર. ફૂફૂસીય ધમનીમાં CO2 વાળું રુધિર એ ફેફસામાં છે અને ધમની કાનમાં જે O2 વાળું રુધિર તે અંગોમાં છે. અને જે ફેફસામાં O2 વાળું રુધિર હોય, ફેફસામાં જે O2 વાળું રુધિર તે ફૂફૂસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં જાય અને અંગોમાં જે CO2 યુક્ત રુધિર હોય તે અગ્રપશ્વ મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં જાય. આ રીતે 0.10 સેકન્ડ, 0.30 સેકન્ડ અને 0.40 સેકન્ડના ભાગ પાડીને આ રીતે એમાં ક્રિયાઓ થાય. આ અહીં આપણું હદ ચક્ર પૂરું થાય છે.